વડોદરામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સહકારી ક્ષેત્રની ચૂંટણી માથે છે, ત્યારે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર અને પાદરાના વર્તમાન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે। જાહેર સભાઓ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી બંને નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે। પાદરા તાલુકાના સરસવણી ગામે પંચાયત ઘરના ખાતમુહૂર્ત વખતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ નેતાઓની સરખામણી રાક્ષસો સાથે કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસના લોકો વિકાસના હવનમાં હાડકાં હોમી વિઘ્ન નાખે છે। એ રીતે પહેલાંના જમાનામાં બ્રાહ્મણો સાધુ સંતોના હવન કરતા હતા લોકહિત માટે, જનહિત માટે, અને આ હવનમાં હાડકાં નાખવા માટે જેવી રીતે રાક્ષસો આવતા હતા, એવી જ રીતે આ કોંગ્રેસના ટટ્ટુઓ, કોંગ્રેસે પાળવેલા ટટ્ટુઓ એ ગઈકાલે વિરોધ કરવા અને વિકાસના કામમાં હવનના હાડકાં નાખવા માટે આવ્યા હતા। તો મેં સાંજે જ કીધું છે કે કોંગ્રેસ એ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે। તો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસના લોકોની તુલના રાક્ષસ સાથે કરતા પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને આમને સામને આવીને ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે। તેમણે ધારાસભ્યને પડકાર આપતા કહ્યું કે હવે સોશિયલ મીડિયાની લડાઈ બહુ થઈ, હવે જાહેરમાં હું આમનો સામનો કરવા તૈયાર છું। સાથે જ તેમણે ધારાસભ્ય પર આક્ષેપ કરતા કહ્યું કે મંત્રીપદ મેળવવા માટે ધારાસભ્ય ગમે તેવો બફાટ કરી રહ્યા છે। આ ફેસબુક બહુ થઈ ગયું, સમાચાર બહુ થઈ ગયું। હવે આમને સામનેની લડાઈ કરવા માટે પણ જસપાલસિંહ તૈયાર છે, એટલે સમય સ્થળ બધું કહી દેજો, અમે હાજર થઈ જઈશું। એટલે હવે આમાં બહુ એ નથી રહ્યું, બરાબર છે। મને મારા ગામ પર પૂરેપૂરું ગૌરવ છે અને વિશ્વાસ છે, એટલે ખાસ કરીને એક નમ્ર વિનંતી કરી રહ્યો છું કે ભાઈ હવે બહુ થયું। જે પ્રકારને તમારે મંત્રી બનવા માટે તમે જે કરી રહ્યા છો એ કરો, પણ જે ખોટી રીતે ટાર્ગેટ કરવાનું બંધ કરી દેજો।